નવાપરા ઈદગાહ મસ્જિદ નજીકના રહેણાંકી મકાનમાંથી અડધા લાખની માલમત્તા તફડાવી તસ્કરો નાસી છૂટતા પોલીસ સમક્ષ રાવ. નવાપરા ઈદગાહ મસ્જિદ સામે આવેલ તબેલામાં રહેતા મકસૂદભાઈ હુસેનભાઈ સૈયદના રહેણાંકી મકાનમાં તસ્કરોએ ઘૂસી ઘરના કબાટમાં રાખેલા રોકડા રૂપિયા 50,000ની માલમત્તા ઉઠાવી ઘડીના પલકારમાં છૂમંતર થઈ ગયા હતા. જ્યારે આ ચોરી થઈ હોવાનું મકસૂદભાઈ સૈયદને માલુમ થતા ચોરી અંગેની નીલમબાગ પોલીસ મથકે જાણ કરતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી. ઈદગાહ મસ્જિદની સામે તબેલામાં મકાનમાં મારે રાતના 7:30 થી 8:30ના ગાળામાં ચોરી થયેલ છે અને ચાંદીના છડાને 50,000 રૂપિયા રોકડા લઈ ગયેલ છે. હા, અમે નિયાદ ખાવા ગયા હતા 12મી શરીફની કેસરબાઈ ચોકમાં. ઈ દરમિયાન આ ચોરી થઈ છે. આ વિસ્તાર આખો નિયાદ ખાવા ગયો તો એ દરમિયાન ચોરી થઈ હતી.